તો કેમ છો મારા મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા ચોટીલા મહાદેવના બીજા ભાગમાં। તો એ હેકોસા મંદિર આ રીતનું ઉપરથી દેખાતું હતું અને આ ઉપર મસ્ત પાણીની વ્યવસ્થા કરેલી છે। ઠંડા પાણીની વ્યવસ્થા છે, ઉપર મસ્ત ઠંડુ ચીલ્ડ પાણી આવે છે, જોઈ શકો છો। અને આ રીતે અમે આ 300 પગથિયા ઉપર ચડીને આવ્યા છીએ, પહોંચી ગયા છીએ, બહુ થાકી ગયા છીએ। અને મંદિર ઉપર જવાનો રસ્તો આ રીતનો છે, જો પગથિયા ઉપર ચડીને તો મંદિર બતાવું છું, મંદિર બતાવવાનું જ હતું તમને, એટલા માટે જ બીજો ભાગ લઈને આવ્યા છીએ। તો જો આ મંદિર આ રીતનું દેખાય છે બહારથી। લગો હર હર મહાદેવ, બોલો જય ઓમ નમઃ શિવાય। તો જો મિત્રો મંદિર બહારથી આ રીતનું દેખાય છે, ઉપર ચોટીલા મહાદેવ છે આપણે બેહેલા। તો અંદરથી દર્શન કરાવું। તો જો આ નંદી મહારાજ આપણે અંદર બેહેલા છે, તો દર્શન કરી લો। હર હર મહાદેવ। જો આ બાજુ ગણપત દાદા છે અને આપણા ચોટીલા મહાદેવ હોય બેહેલા છે, કરી લો દર્શન। અને આ બાજુ હનુમાન દાદા છે। તો જુઓ, તો જોઈ શકો તો બહારથી કોઈક આવો નજારો છે, જે પોણીવાળો જે ભાગ દેખાય છે તમને, એ ગુહાઈ ડેમ છે। અને આજુબાજુનું વાતાવરણ જુઓ તમે, એકદમ લીલુંછમ છે, લીલાછમ ઝાડથી ઘેરાયેલું આ ડુંગરો છે અને એક નંબર વાતાવરણ છે। ઉપર એસીને પાછું પાડી દે એવું વાતાવરણ છે ઉપર। તમે ચોમાસામાં આવો, ઉનાળામાં આવો કે શિયાળામાં આવો, જ્યારે આવો ત્યારે તમને અહીંયા ઠંડુ જ મળે, બરાબર। તમે આવજો, અમે તો આવ્યા છીએ, અમે દર્શન કર્યો તો તમે દર્શન કરજો, બરાબર। તમે જોઈ શકો છો આ મસ્ત અહીંયા પાણીની વ્યવસ્થા કરેલી છે। જે પેલો રોડ આવે છે તે અંદર મંદિર સુધી આવવાનો રોડ છે, નીચે સુધી ગાડી આવી જાય છે। અને ઉપર આવવા માટે મસ્ત 300 પગથિયો બનાવેલો છે। થાકી જવા હ પણ સળા હ ખરવું છે, આપણા મહાદેવ ઉપર બેહેલા છે, શ્રદ્ધાથી ચડજો। અને અમારા મહાદેવ તમારી બધી ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના છે। તો જો પેલો જે રોડ દેખાય છે એ મંદિરના નેસાના ભાગ સુધી આવી જાય છે। ઉપર આવવા માટે 300 પગથિયો બનાવેલો છે, શ્રદ્ધાથી ચડજો, ચડાઈ જહ, અમે તો ચડ્યા છીએ। આગ લાગે હે પણ ચડા હે। જો પેલો નેનો છે એ રમત્યો છે, અલે રમત્યો નહીં, એ જેસીબી છે મોટો, પણ પેલો નેનો ટેમ્પો નહીં, મોટો ટેમ્પો છે। આજુબાજુ ડુંગરા છે મસ્ત, જુઓ એ કરો આજુબાજુ મસ્ત ડુંગરા છે, લીલાછમ ઝાડ છે, બધા ડુંગરા ઉપર મસ્ત લીલાછમ જુઓ તમે, ઝાડ જ ઝાડ છે। આ ઝાડ જેટલા હોય ને એટલો સારો, બરાબર, આપણા માટે સારું। જો પેલો જે ડેમવાળો ભાગ દેખાય છે અને જેની, અને મારી પ્રિય વસ્તુ તો ઉપર જ મળી ગઈ, ચા, બસ ચા સુધી આમાં તો મળી ગયા। અમારું નસીબ હતું, તમને મળી જાય તો તમારું નસીબ હતો। તો આવજો, જય માતાજી, હર હર મહાદેવ।